દીવમાં રાષ્ટ્રીય માહિતી શાસ્ત્ર કેન્દ્ર દ્વારા સલામત ઇન્ટરનેટ દિવસ જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી પોલિટેકનિક દીવના વિદ્યાર્થીઓ અને વ્યાખ્યાતાઓએ ઉત્સાહ અને ઉત્સવથી ભાગ લીધો હતો. આ પ્રસંગે દીવના સરકારી પોલિટેકનિકના સંયોજક નીતિન ગજવાણી, દીવના રાષ્ટ્રીય માહિતી કેન્દ્રના રાજ્ય માહિતી અધિકારી જયેશ ધંધુકિયા અને દીવના સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓ અને વ્યાખ્યાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રોને આજના આ સાયબર ફ્રોડના જગતમાં પોતાની જાતને કેવી રીતના સુરક્ષિત રાખી શકે એના વિશે માહિતગાર કર્યા. એમણે પોતાની માહિતીને પર્સનલ રાખવા માટે થઈને શું ધ્યાન રાખવું જોઈએ એ વિશે વાત કરી. પોતાના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન એ એમને સિક્યોર વેબસાઇટથી કરવા જોઈએ એના વિશે વાત કરી. આ પ્રકારે વિવિધ પ્રકારની માહિતી અહીંયા વિદ્યાર્થીઓને આપવામાં આવી, જેથી કરીને આવનારા દિવસોમાં કોઈ પણ જાતના સાયબર ફ્રોડ વિશે પોતે માહિતગાર રહી શકે, પોતાના પરિવારને માહિતગાર કરી શકે અને એક સાયબર સાથી તરીકે ઉભરી આવે. મારી ઉંમરના છોકરાઓ છે, યુવા છે, તે ઘણા ખરા ડિજિટલ ફ્રોડમાં ફસાઈ જાય છે કે જેમ કે સોશિયલ મીડિયા યુઝ કરે છે, ડિજિટલ પેમેન્ટમાં અને એવા ઘણા બધા ફ્રોડ થાય છે. તો એમાં આજે કઈ રીતે એનાથી સુરક્ષિત રહેવું એના સંદર્ભમાં અમે સર્વે આજે અમને ઘણું ખરું શીખવા મળ્યું છે.